ઉમંગ એપ્લિકેશન ક્યારે ચાલુ થશે? રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એ જણાવવાનો છું કે ઉમંગ એપ્લિકેશન ક્યારે ચાલુ થશે તેમજ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો. એટલે એના માટે સૌથી પહેલાં તો આપણે મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લઈએ. એટલે જેવી ઉમંગ એપ્લિકેશન ઓપન થઈ જાય એના પછી આપણે એમાં ઈપીએફઓ સર્ચ કરી લઈએ. એટલે જેવું રેઇઝ ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતેનો ઇન્ટરફેસ મોબાઈલમાં જોવા મળી જશે અને એમાં એવું જોવા મળે છે કે થોડાક સમયમાં પીએફની બધી જ સર્વિસ ચાલુ થઈ જશે. એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર, ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં સર્ચ કરવાનું EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી EPFOની ઓફિશિયલ વેબસાઇટ તમને મોબાઈલમાં જોવા મળી જશે અને પછી તમને એમાં જોવા મળી જશે EPFO હેઝ સક્સેસફુલી કમ્પ્લીટેડ અ મેજર ડેટાબેઝ કન્સોલિડેશન એન્ડ સોફ્ટવેર અપગ્રેડ ટુ એન્હાન્સ સર્વિસ ડિલિવરી એન્ડ મેમ્બર એક્સપિરિયન્સ. એટલે વેબસાઇટનું અપડેટ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલા માટે હવે આપણે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લઈએ અને પછી આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં એલર્ટ જોવા મળી જશે. તો એલર્ટને તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે અને પછી તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ પાસવર્ડ એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને જો તમને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એના પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને પછી કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે અને એમાં સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ તો જ તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. અત્યારે આપણી બંને કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે ચેક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને એમાં વોર્નિંગ જોવા મળી જશે. એટલે વોર્નિંગમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈડ થઈ જશે અને તમને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમને એમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં તમારે પર્પઝ સિલેક્ટ કરી લેવાનું. એના માટે તમારે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને પર્પઝના ઓપ્શન જોવા મળી જશે. એમાં આપણે ઇલનેસ સિલેક્ટ કરી લઈએ અને હવે જો તમે કોઈ બીજા પર્પઝથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમે એ પર્પઝ સિલેક્ટ કરી લેજો.
અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી આ બોક્સમાં તમારે કેટલા પીએફના રૂપિયા ઉપાડવા એ એન્ટર કરી લેવાનું. અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે એલિજિબલ ક્લેમ અમાઉન્ટમાં જેટલા પણ રૂપિયા લખેલા હોય એનાથી વધારે આ બોક્સમાં તમારે એન્ટર નથી કરવાના. કારણ કે જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં આવી અને પછી એડ્રેસમાં જો કોઈ ચેન્જીસ કરવાનો હોય તો તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં ચેન્જીસ કરી લેવાનો. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા બોક્સ ઉપર ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે તમારો ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. હવે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે તમારે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં તમારે ફોર્મ 121 અપલોડ કરવું પડશે. જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે ફોર્મ 121 અપલોડ કરવું પડે. અને હવે અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા ટોટલ અમાઉન્ટમાં થાય એટલા માટે આપણે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એના પછી નીચેની તરફમાં તમારે આવી જવાનું છે. અને પછી જો તમારા એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી અને પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે પીએફનું પેન્શન ઉપાડવું હોય તો એના માટે તમારે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. એટલે જેવા તમે પીએફ વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરો એના પછી જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો ચેન્જીસ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે પછી તમને એક્ઝિટ ડેટ જોવા મળી જશે નીચેની તરફમાં. એટલે હવે નીચેની તરફમાં આવી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફનું પેન્શન જમા થઈ જશે. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મેં જે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.